સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ નામાંકન કરાવ્યું. નામાંકન પ્રક્રિયામાં ભાજપથી નાખુશ પીઢ કાર્યકરોએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. અપક્ષમાં ઉમેદવારી નોંધાવેલ ઉમેદવારો વિશે વોર્ડ નંબર 2ના કોંગ્રેસી ઉમેદવારે કહ્યું કે પૂર્વ ધારાસભ્ય પલટી મારી શકે તો સામાન્ય માણસને કહેવાનો કોઈ વિષય જ નથી. મારું નામ પટેલ અનિલકુમાર અંબાલાલ, વોર્ડ નંબર 2 ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર મેન્ડેટથી હું આ વખતે ઉમેદવાર તરીકે છું. છેલ્લા 30 થી 35 વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા પ્રાંતિજમાં છે. પ્રજાના વોટો પ્રજાએ ખોબલે આપેલા, પણ હવે પરિસ્થિતિ છેલ્લા 5-7 વર્ષથી એવી બગડેલી કે રોડ, રસ્તા, પાણીના પ્રશ્નો, કરપ્શનના પ્રશ્નો, પ્રજાના હેતુલક્ષી પ્રશ્નોની અંદર આ લોકો ભટકી ગયા છે અને લોકો પ્રજા ત્રસ્ત છે. પાણી જેવી વિકટ સમસ્યા માટે બહેરોને જ્યારે નગરપાલિકામાં આંદોલન કરવા આવવું પડે, નગરપાલિકાની એટલી બધી આવક છે કે વર્ષમાં 3 વખત વીજળી કનેક્શન કપાઈ જાય છે. ભાઈ, એટલે બહુ સ્ટાન્ડર્ડ વ્યવસ્થા છે અને પ્રજાએ આજે વખત માનસિક રીતે પણ થાકેલી છે અને પ્રજાએ આજે વખત થોડો ચેન્જ લેવાનો વિચાર કર્યો. પૂરો તો નહીં, પણ થોડો ચેન્જ પણ નગરપાલિકામાં આવશે અને વિપક્ષ તરીકે કદાચ એવું પણ વિપક્ષની નગરપાલિકા બેસે. પ્રજાના જે સામાન્ય પ્રશ્નો છે એ નગરપાલિકા વારંવાર રજૂઆત કરવા છતાંય પૂર્ણ નથી કરતી, એ વિશે આપ શું અનુભવ આપો છો? આમ તો હવે શું સ્પષ્ટ બહુમતી સરકારે આપેલી છે. સામ, દામ, દંડ, દેહ, પાવર, સરકારની મશીનરી અને સરકારનો પૂરો ઉપયોગ આ લોકો કરી રહ્યા છે. વેચાણની રાજનીતિ આમના લોહીમાં છે. પ્રજાના મૂળ વસ્તુને જે વાચા આપવાના પ્રશ્નો છે એ લોકો આપી શક્યા નથી. પ્રજાએ જે વખત મન બનાવ્યું છે કે કઈક આની અંદર ફેરફાર થશે અને વોટની અંદર વિભાજન થશે. બીજું એમની ટિકિટની અંદર વેચની અંદર લોકોને અસંતોષ છે. અપક્ષ લોકોએ ભર્યું છે એટલે એવો ઓટોનું પણ દૂરીકરણ થશે. એટલે આજે રિઝલ્ટ મળવાની પૂરી શક્યતા છે. પક્ષના ઉમેદવારો છે એ નાખુશ થઈ છે આ વખતે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહ્યા છે, તો એ વિશે આપનું શું જણાવવું છે? ખરેખર જૂના પાયાના કાર્યકરો છે એ લોકોની નારાજગી છે. જે લોકોને ખરેખર વર્ષોથી પક્ષની અંદર કામગીરી કરે છે એ લોકોને વોટ નહીં આપીને આયાવિધિ ઉમેદવારોને વોટ આપેલા છે અને દુઃખની વાત કહેવાય. ચૂંટણીને અનુલક્ષીને પૂર્વ ધારાસભ્ય પર સીધું નિશાન સાધતા શું કહ્યું વોર્ડ નંબર 2ના ઉમેદવાર અનિલભાઈ પટેલે, તે સાંભળો. અમારા જ માજી ધારાસભ્ય ભાજપના, ભાઈ કોંગ્રેસના મહેન્દ્રસિંહ બારેજા જેવા જો પલટી મારતા હોય તો સામાન્ય માણસનો કોઈ કહેવાનો કોઈ વિષય નથી. પૈસાનું મહત્વ વધ્યું છે. પાર્ટી કાર્યકારી વિષય પરથી અત્યારે તો પાવરનો પૈસો છે. ભાઈ, સત્તામાં છે કોંગ્રેસમાં અને રાજ્યમાં, એટલે આ બધું દેખાય છે. પ્રજા આજે જરૂર ચેન્જ કરશે. કદાચ એવું બને 6 મહિનાની અંદર કદાચ કેન્દ્રમાં સરકારે પડી જાય એવા ગ્રહો અત્યારે ચાલી રહ્યા છે.